સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને રૂપિયા 16.50 લાખનો દંડ ફટકારાયો। પ્રિયાંક પટેલ નામના સસ્તા અનાજના દુકાનદારને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કર્યો। નડિયાદ શહેર મામલતદારની તપાસમાં દુકાનદાર દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવાનો 16,000 કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાનું આવ્યું હતું બહાર। મહત્વની વાત છે કે 6 માસ અગાઉ નડિયાદમાં સંજય સચદેવ નામના દુકાનદારનો પરવાનો રદ થતા વધનો જથ્થો પ્રિયાંક પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ગ્રાહકોને પુરવઠો નહીં મળતો હોવાની ફરિયાદ ઉઠતા મામલતદાર દ્વારા હાથ ધરાઈ હતી તપાસમાં બહાર આવ્યું જે જથ્થો ગરીબ લાભાર્થીઓને ફાળવવાનો હતો તે પ્રિયાંક પટેલે સગેવગે કરી નાખ્યો। આખરે 16,000 કિલો જેટલો જથ્થો કયા સગેવગે કરાવ, કોણ છે એ લોકો જે ગરીબોનું અનાજ ભરકી ગયા? આટલી મોટી ગેરરીતિ તેમ છતાં મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કેમ ફરિયાદ નોંધાવવામાં નથી આવી? નડિયાદ અને જિલ્લામાં અવારનવાર બહાર આવી રહ્યા છે અનાજ કૌભાંડ, ત્યારે દાખલારૂપ કામગીરી ક્યારે થશે? ગરીબોનું અનાજ ચાહું કરી જનારાઓ ક્યારે થશે જેલ ભેગા? રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। જી સાહેબ, જે રીતના દંડ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર બાબત? જી, ફેબ્રુઆરી 2024માં સંજય સચદેવ નામના અમારા સંચાલક છે, એમની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો અને તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી હતી। એ ક્ષતિઓના અનુસંધાને જે કેસ ચાલ્યો એના અનુસંધાને આપણે પરવાનો રદ કર્યો હતો। એ પરવાનો રદ થતાં એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો, પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી અને એ ફરિયાદ પરત્વે મામલતદાર સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી અને આશરે 16,000 કિલોગ્રામનું ઘટ મળી હતી, એટલે આપણાને રિપોર્ટ કર્યો હતો। જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો હતો અને એ ખાતારાએ કેસમાં આપણે 16,50,000નો દંડ કર્યો છે ફાઇનલી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।